બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દહીંના ભજીયાની રેસીપી શેર કરી રહી છું. અડધી વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે. દહીં આપણે મોડું જ લેવાનું છે, બહુ ખાટું નથી લેવાનું. હવે એને આપણે સરસ રીતે ફેટીશું જેથી એકદમ લીસું દહીં થઈ જાય. હવે એમાં અડધી વાટકી જેટલું સોજી એડ કરવાની અને દહીંને સોજીને સરસ રીતે ફેટી લેવાનું જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે એમાં 1.5 વાટકી જેટલું ચોખાનો લોટ નાખવાનો જેથી જે ભજીયા છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને રેડી થશે. હવે બધાને મિક્સ કરવાનું. એકદમ સરસ મિક્સ ના થાય એટલે આપણે આમાં પાણી નાખવું પડે. એટલે 1 વાટકી જેટલું પાણી નાખવાનું. પહેલા અડધી વાટકી નાખવાનું અને પછી ફરી અડધી વાટકી નાખવાનું કરીને 1 વાટકી જેટલું આપણે પાણી નાખવાનું અને સરસ રીતે એને ફેટતા જવાનું જેથી એકદમ લીસું બેટર બનીને રેડી થાય. જેમ આપણે દાળવાળા બનાવવા માટે આપણે દાળને ફેટીએ છીએ બસ એવી જ રીતે આપણે ફેટવાનું છે જેથી એની અંદર એકદમ સરસ ફ્લફીનેસ આવી જાય જેથી જે ભજીયા છે એકદમ સરસ બનીને રેડી થશે. બસ આવી જ રીતે એકદમ લીસું બેટર બની જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે. હવે એમાં આપણે એક નાનો કટકો ગાજરનો નાખવાનો છે. એને પણ આવી રીતે ઝીણું કદુકસ કરીને નાખવાનું છે. 3 થી 4 લીલા મરચાં નાખવાના છે. મરચાં તમે તમારા ટેસ્ટની અનુસાર પણ આમાં નાખી શકો છો. મેં આમાં 3 થી 4 જેટલા લીલા મરચાં નાખ્યા છે. હવે આપણે આમાં થોડી કોથમીર નાખીશું. કોથમીર થોડીક જ નાખવાની છે, બહુ નથી નાખવાની, પણ બધાને એકદમ ઝીણું ઝીણું સમારીને નાખવાનું છે. હવે આમાં મીઠું સ્વાદ મુજબ નાખવાનું. 1 ચમચી જેટલું કાળા મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું કાળા તલ અને બધાને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બરોબર સરસ રીતે મિક્સ કરવાનું અને થોડીક વાર ફેટી દેવાનું જેથી જે બેટર છે એકદમ સરસ બનીને રેડી થઈ જાય. કંઈક આવી રીતે જ્યારે બેટર રેડી થઈ જાય પછી એમાં 1/4 ચમચી જેટલું ખાવાનો સોડા નાખવાનો અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. સહેજ તેલ ગરમ થાય પછી જ ભજીયા ઉતારવાના જેથી ભજીયા જેવા નાખીશું એવા તરત જ ઉપર આવી જશે અને ઉલટ પુલટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સરસ રીતે આપણે તળવાના છીએ. તળવાની ઉતાવળ નહીં કરવાની. પહેલાં તેલને બરોબર ગરમ થવા દેવાનું, પછી જ્યારે તેલ ગરમ થઈ જાય તો મીડિયમ તેલ ઉપર એને ફ્રાય કરવાનું. કંઈક આવી રીતે દહીંના ભજીયાનો ટેસ્ટ થોડો આપણે દાળવાળા જેવો પણ આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર. અને જ્યારે આપણે એને ડીશમાં કાઢીએ તો કેટલું કડક અને કેટલું ક્રિસ્પીનેસનું અવાજ આવે છે. જો તમે આ અવાજને સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી આ ભજીયા બનીને રેડી થયા છે. જો કંઈક આવી રીતે કે એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી ભજીયા છે અને અંદરથી એકદમ પોચા. આ દહીંના ભજીયાની રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.